હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે જૂની સાડી કે પછી જૂની ઓઢણી પડી હોય આપણી પાસે તો તેમાંથી આપણે ખૂબ જ સરળતાથી સહેલી રીતે અને એકદમ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં સરસ મજાની એક વસ્તુ બનાવીને તૈયાર કરશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો તેના માટે તમે કોઈ જૂની સાડી તમારી પાસે પડી હોય ને તે પણ લઈ શકો અને જૂની ઓઢણી પડી હોય ને આ રીતે જુઓ, મેં અહીંયા 2 દુપટ્ટા લઈ લીધા છે અને 2 કલરમાં બનાવવું છે ને એટલે એક બ્લેક લીધો છે ને એક આ રીતના દૂધિયા કલરનો લીધો છે. તમે પણ તમારો મનપસંદ જે પણ 2 કલર લેવા હોય તે લઈ શકો. હવે આપણે છે ને તેમાં 4 ઇંચની આ રીતની પટ્ટીઓ આખા દુપટ્ટાની લંબાઈમાં કટ કરી લેવાની. જુઓ, આ રીતે આપણે 4-4 ઇંચની પટ્ટીઓ કટ કરીને તમને બતાવું છું કેટલી પહોળી આપણે રાખવાની છે એ રીતે આપણે. અને આ લેસવાળો દુપટ્ટો છે તો લેસને પણ આપણે હટાવી દઈશું. અને આ રીતની પટ્ટી આપણે બીજો દુપટ્ટો છે ને બ્લેક, એ બંનેની આપણે આ રીતની પટ્ટીઓ પહેલાં કાપી લઈશું અને પછી આગળની પ્રોસેસ જોઈશું. તો અહીંયા જુઓ, મેં બંને દુપટ્ટાની પટ્ટીઓ સરખી જ બંને એક સરખી કટ કરીને તૈયાર કરી લીધી છે. આ રીતે દુપટ્ટાની પટ્ટી કટ થઈ જાય ને ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતના કોઈ પણ આપણી પાસે લાકડી હોય કે પછી વેલણ અહીંયા મેં લીધું છે. તમારી પાસે જો વેલણ આ રીતે એક્સ્ટ્રા ન હોય ને વધારાનું, તો તમે લાકડી આ રીતની હોય ને આટલી સાઇઝની એ પણ લઈ શકો. હવે આપણે શું કરવાનું કે બંને આપણે જે પટ્ટીઓ દુપટ્ટાની કટ કરી છે એમાંથી એક એક આપણે બંને કલરની એક એક લઈ લઈશું. જુઓ, અને તેને છે ને આ રીતે વચ્ચેથી વાળી અને આ રીતે સરખી કરી લેવાની. જુઓ, એના 2 છેડા સરખા કર્યા છે અને આ રીતે તૈયાર થઈ જાય ને વચ્ચેથી ફોલ્ડ કરીએ તો આ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વેલણની ઉપર તેને આ રીતે વચ્ચોવચ્ચ રાખવાની અને તેના જે છેડા છે ને એને અંદરથી આ રીતે કાઢવાની, વચ્ચેથી વાળી છે ને તેમાંથી કાઢવાની, એટલે આ રીતે તેમાં આટી જેવું આવી જાય. જુઓ, એક પ્રકારનું ગાંઠ જેવું કે આટી જેવું આવી જશે. આ રીતે તૈયાર કરી લેવાનું અને તેને વચ્ચે જ રાખવાનું. અને આપણે જે લાકડી કે પછી વેલણ તમે જે પણ લીધું હોય ને તેમાં આ રીતે પટ્ટી છે ને સરકવી એટલે કે ખસવી જોઈએ. જો આ રીતે, કેમ કે આપણે લાસ્ટમાં પૂરું થાય ને તો કાઢવું પડે, એટલે આ રીતે તેમાંથી નીકળી જાય ને એ રીતની લેવાની. હવે જે આપણે બ્લેક પટ્ટી લીધી છે ને બીજી, તેને પણ આ રીતના વચ્ચોવચ્ચથી ફોલ્ડ કરી લેવાની છેડા સરખા કરીને, અને તેની બાજુમાં જે પટ્ટી મૂકી છે તેની બાજુમાં જ રાખવાની અને એ જ રીતે છેડા આની અંદરથી કાઢવાના. જુઓ, વચ્ચે આપણે વાળ્યું છે તેમાંથી આ રીતે કાઢીએ તો આની પણ આટી લાગી જશે. જુઓ, આ રીતે તૈયાર કરી લેવાનું અને તેને એકદમ બાજુમાં આ રીતે રાખવાની અને વેલણને નીચે જમીન ઉપર મૂકી દેવાનું. જો આ રીતે નીકળવું જોઈએ છેલ્લે, એટલે હું તમને ફરીથી બતાવું છું. હવે આપણે જો આ વેલણ આપણે હલે નહીં ને શરૂઆતમાં, એટલે બંને બાજુ છેડા ઉપર આપણે કંઈક વજન મૂકી દેવાનું. તમારી પાસે ઈંટ હોય કે પછી કોઈ પાણું હોય કે આ રીતના હોય ને ખાંડણી દસ્તાનું, તે પણ મૂકી શકો. તો શરૂઆતમાં આપણે આ વેલણ હટે નહીં ને એટલા માટે રાખવાનું, પછી આપણે હટાવી દઈએ તો પણ ચાલે. હવે આપણે આ 4 પટ્ટીઓ છે ને ટોટલ, તો વચ્ચેની 2 પટ્ટીઓને આ રીતે સીધી મૂકી દેવાની અને 2 આજુબાજુની છે ને તેને અલગ કરી નાખવાની. જુઓ, આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જે આ બ્લેક પટ્ટી સાઈડમાં રાખી છે ને તેને આ રીતે ઉપર લેવાની, એટલે બંને પટ્ટીઓની ઉપરથી લઈ અને નીચેથી પરોવવાની. જુઓ, તમે વિડીયોમાં જોશો એટલે બરાબર સમજાઈ જશે. એક વખત આ રીતે કરવાનું છે. હવે આપણે આ બાજુનું ગ્રીન છે ને તેને આપણે આ રીતે પરોવવાનું. જુઓ, હું તમને વિડીયોમાં બતાવું છું એ રીતે પરોવીને તેને પણ આ રીતે ટાઈટ ખેંચવાનું, એટલે આપણી જે વસ્તુ બને ને કઠણ બનશે. તો એક વખત આ કરવાનું ને વારાફરતી આપણે બંનેને કરતા જઈશું. જુઓ, આમ કરવાથી છે ને તેમાં એક સરસ મજાની ડિઝાઇન તૈયાર થશે. આપણે જેમ ગૂંથીએ છીએ ને ઊનને, તો એ રીતને આપણે ગૂંથેલું હોય ને એ રીતનું તમને તૈયાર થશે. આગળ તમને બતાવું છું, થોડુંક કરી લઉં ને તો તમને આઈડિયા આવી જશે. જુઓ, ખૂબ જ સરસ મજાની પેટર્ન તૈયાર થશે આ રીતે કરવાથી. જો તમને આ રીતે ફાવે નહીં ને તો આ જે આપણે પટ્ટી છે ને તેને આપણે ભેગી કરી લેવાની. જુઓ, સરસ મજાની તમે જોઈ શકો છો ને પેટર્ન. હમણાં થોડુંક જ મેં કર્યું છે અને આગળ આ પટ્ટી ખતમ થાય ને એટલે કે ખલાસ થઈ જાય ને તો બીજી પટ્ટી કઈ રીતે જોડવાની છે ને એ પ્રોસેસ પણ તમને હું બતાવું છું. જુઓ, થોડુંક કરી લઉં ને પછી જુઓ, અહીંયા તમે જોઈ શકો છો પટ્ટી આપણે થોડીક નાની અમથી બાકી રહી ગઈ છે. તો એમાં આપણે શું કરવાનું, બીજી જે આપણે પટ્ટીઓ કાપીને તૈયાર જ રાખી છે ને તો સોય દોરો લઈ લેવાનો અને આ રીતે જોઈન્ટ કરી લેવાની. એની ઉપર રાખી અને ટાંકાના મારી દેવાના 5-6, વધારે નથી આપણે સીવાની જરૂરત. આપણે ફક્ત 4 થી 5 ટાંકા મારી લઈએ એટલે જુઓ જોઈન્ટ થઈ જાય અને એમાં ગૂંથાતી જશે ને તો આપણે જે સાંધો છે ને એ પણ નહીં દેખાય. એ જ રીતે બીજી બાજુની જે ગ્રીન પટ્ટી પૂરી થઈ જાય ને તો એને પણ આપણે પટ્ટી તૈયાર કરી છે એમાં આપણે સોય દોરાથી જોઈન્ટ કરી લીધું છે. જુઓ, ફરીથી આપણે આ જ રીતે ગૂંથી લેવાનું, એટલે કે આ રીતે એક બાજુ આ દોરી પરોવવાની અને એક બાજુ આ આપણે જે પરોવવાનું. જુઓ, કેટલું બધું મેં તૈયાર કરી લીધું થોડીક જ વારમાં, વાતોમાં. હવે જુઓ, આપણી જે વચ્ચેની પટ્ટી છે ને એ પણ ખલાસ થઈ જાય. જુઓ, તો આ રીતે હવે વચ્ચેની પટ્ટી પણ એ જ પ્રોસેસથી જોડવાની. આપણે જે સાઈડની જોડી હતી ને સોય દોરાથી, એ જ રીતે આપણે જોઈન્ટ કરી અને આ રીતે કાતરથી દોરો કટ કરી લેવાનો. તો જુઓ, બધી જ પટ્ટીઓ મેં જોડી અને હજી આગળનું પ્રોસેસ પણ હું કરીને તમને બતાવું છું. જુઓ, તો અહીંયા જુઓ, મેં જેટલી પણ દુપટ્ટાની બંને પટ્ટીઓ કાપી હતી ને એ બધી જ આમાં ગૂંથી લીધી છે અને આ રીતે તૈયાર થયું છે. જુઓ,
આટલી આપણે જુઓ લંબાઈમાં આ રીતે કરીએ ને તો મોટું સરસ મજાની આપણી વસ્તુ બને. હવે આ રીતે આપણે ચારે છેડા જે છેલ્લે આપણે ભેગા થાય ને આ રીતે બચે ને નાના નાના, તેને આપણે થોડાક હજી કટ કરી લેવાના. જુઓ થોડાક આપણે સરખા નથી, થોડાક આપણે નાના મોટા હોય ને એટલે આ રીતે કાતરથી કાપી નાખીએ તો સરખા પણ થઈ જશે અને એકદમ આપણે નાના પણ થઈ જશે. જુઓ તો ચારે ચાર કાપી અને પછી આગળ શું કરવાનું છે એ તમને બતાવું છું. અને ત્યાર પછી આપણે છે ને એક સોય દોરો લઈ લેવાનો અને આ બધા છેડા છે ને એને સરસ ભેગા કરી લેવાના. ફિનિશિંગ આવે ને એ રીતે આ રીતે જોઈન્ટ કરી ચારે છેડાને અને સરસ સીવી લીધા છે એટલે ખુલે નહીં. જુઓ હવે એક છેડો સિવાઈ જાય ને પછી જ આપણે જે આ વેલણ કે લાકડી નાખી હોય ને તેને પછી કાઢવાનું, પહેલાંથી આપણે નહીં કાઢવાની. જુઓ આ રીતે નીકળી જાય ને એ રીતની આપણે લાકડી લેવાની. તો આ રીતે કાઢી અને હાથમાં જ રાખવાની, કેમ કે ખુલવા નહીં દેવાની. ખુલે ને એટલે આખું આપણે ખુલી જાય ગૂંથેલું. આ રીતે સરસ કઠણ પકડવાનું હાથમાં અને સોય દોરાથી એને પણ બધા છેડા ભેગા કરી અને સીવી લેવાના. તો આ છેડો પણ આપણે સરસ ખુલે ને એ રીતનું થઈ જાય. બંને બાજુથી આપણે છેડા પેક કરી લેવાના એટલે કે ખુલે નહીં. જુઓ અને એક સરસ મજાનું આ રીતના આપણે તૈયાર થઈ ગયું છે. જુઓ અહીંયાથી પણ મેં પેક કરી લીધું છે. બંને છેડા તમને બતાવું છું. આ રીતે તૈયાર થઈ જાય ને આ રીતે નીચે રાખી અને ગોળ ગોળ વીંટાળતા જવાનું અને સોય દોરો સાથે જ રાખવાનું. એટલે ટાંકા પણ લેતા જવાના એટલે આપણી જે વસ્તુ બને એ કઠણ બને અને ફિનિશિંગ પણ આવે. જુઓ સરસ કઠણ હાથ રાખવાનો અને એક એક આપણે આટો વીંટાળવાનો અને સોય દોરાથી સીવતા જઈશું. તો જોયું ને મિત્રો, ખૂબ જ સરસ મજાની આપણે એકદમ સરળતાથી અને ઘરની જ વસ્તુથી ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં એક વસ્તુ બનાવીને તૈયાર કરીએ જે આપણે ઘરમાં ખૂબ જ ઉપયોગી થાય છે. તો એકદમ સરસ ફિનિશિંગ આવે છે, તમે જોઈ શકો છો. તો તમે પણ આ વસ્તુ જરૂરથી બનાવજો અને તમને આ વિડીયો જરા પણ સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ દ્વારા જણાવજો. જુઓ આ રીતે છેડો પછી બચે ને તો છેડા ઉપર સરસ આપણે બંને ભેગા કરી અને આ રીતે સીવી દેવાનું. એટલે સરસ તમે જેટલું સીવશો ને સરસ રીતે એટલી તમારી વસ્તુમાં ફિનિશિંગ પણ આવશે અને કઠણ પણ બનશે, ખુલે નહીં અને સરસ ક્યારેય તૂટે કે ફાટે નહીં ને એ રીતની બનશે. જુઓ તો ખૂબ જ સરસ મજાનું આપણે બનાવીને તૈયાર કર્યું છે. તો તમે આ વિડીયો કયા ગામથી કે કયા શહેરથી જુઓ છો એ પણ જણાવજો. અને અહીંયા આપણે ફાઇનલી જુઓ સરસ મજાનું એક પગલું છણ્યું કેટલું સરસ બનાવીને તૈયાર કર્યું છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. અને તમને આ વિડીયો ગમ્યો કે નહીં તે પણ જણાવજો કમેન્ટ દ્વારા.